કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। ધોરાજીમાં નગરપાલિકાના છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ વહીવટી કચેરીમાં થતા વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો છે। ધોરાજી નગરપાલિકા દ્વારા હાલમાં રસ્તાઓ પર ફૂટપાથ પર જ્યારે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પેવર બ્લોકનું કામ ટેન્ડરના નિયમોથી વિપરીત થઈ રહ્યું હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસના પ્રમુખે કર્યો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોનો ભંગ કરી પેવર બ્લોકનું કામ કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે પેવર બ્લોકના કામમાં વપરાતી રેતી બરછટ ગુણવત્તાની કોંગ્રેસનો આક્ષેપ છે તેવું કહી રહ્યું છે। તો જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ચૂંટણી અને ફંડ આપ્યું છે તો જેના કારણે ભાજપના સ્થાનિક નેતાઓ કોન્ટ્રાક્ટર પર ઢાંક પીછોડો કરવાનો આક્ષેપ કરી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે। ભાજપ શહેર પ્રમુખ રાજેશ બાલધાએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો। રાજેશ બાલધાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ કોંગ્રેસના મહાનગરપાલિકાના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી માટે પાર્ટી ફંડ એકત્ર કર્યું છે। કોંગ્રેસ એવો આક્ષેપ કર્યો છે કે આના ભાજપે આક્ષેપ કરતાની સાથે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। તો ધોરાજીની અંદર વિકાસના કામોને લઈને ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે, એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે। વિકાસના કામને લઈને પેવર લાઈન નાખવાની વાત કરવામાં આવી હતી, તેની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે। ભાજપ ઉપર નિશાન સાધવામાં આવ્યું છે। ભાજપ કહી રહ્યું છે કે અમે તો પાર્ટીને જેટલું ફંડ આવ્યું છે તેટલું કામ કરી લીધું છે, પણ કોંગ્રેસનું કહેવું છે કે જેટલું પાર્ટી ફંડ આવ્યું છે તેટલું કામ થયું નથી। પેવરની લાઈન તમને સ્ક્રીન ઉપર દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે હાલ ધોરાજીના છે અને ધોરાજીની અંદર અત્યારે હાલ પક્ષ વિપક્ષ બંને આમને સામને છે। ખૂબ જ રસાકસી ચાલી રહી છે અને ગરમાગરમીની અંદર અનેક પક્ષો પણ તેની અંદર ભાગ લઈ રહ્યા છે અને જ્યારે પેવર લાઇનની વાત કરવામાં આવે તો રોડ રસ્તાને સુધાર કામ માટે પાર્ટીએ જેટલું ફંડ આપ્યું હતું તેટલા ફંડનું કામ હજુ સુધી થયું નથી તેવું કોંગ્રેસનો આક્ષેપ છે। પરંતુ ભાજપ કહી રહ્યું છે કે પાર્ટી ફંડ દ્વારા જેટલું પણ ફંડ ભાજપના જે પણ ધારાસભ્ય જોડે આવ્યું છે તેના ધારાસભ્યોએ જેટલું ફંડ વાપર્યું છે તે બધું જ પેવર કામની અંદર રોડ રસ્તાને કામની અંદર લગાવી દેવામાં આવ્યું છે। મતલબ કે પક્ષ વિપક્ષ એકબીજા ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે, આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે। દરેક જગ્યાએ વિકાસના કામોને લઈને કોંગ્રેસ ભાજપ ઉપર નિશાન સાધી રહ્યું છે અને આ એક ઘટના પણ ધોરાજીની છે। ધોરાજીની અંદર પક્ષ વચ્ચે અત્યારે હાલ બોલાચાલી થઈ રહી છે વિકાસના કામોને લઈને। ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવો કોંગ્રેસનો આક્ષેપ છે, ભાજપ પણ કહી રહ્યું છે। નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં ફૂટપાથની જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી અત્યંત નબળી અને ગુણવત્તા વગરની કરવામાં આવી રહી છે। ટેન્ડરની શરતો મુજબ કામ કરવામાં આવતું નથી અને આ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે। આમ જોઈએ તો લોકમુખે એવી પણ ચર્ચા છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ કોન્ટ્રાક્ટરો પાસેથી ફંડ પણ લીધેલ છે જેથી આ કામગીરી નબળી કરવામાં આવે છે તેવી લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે। કામગીરી કરવામાં આવી રહી છે એમાં બ્લોક નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવી રહ્યા છે। સિમેન્ટનો જે ઉપયોગ થવો જોઈએ એટલા પ્રમાણમાં સિમેન્ટનો ઉપયોગ થતો નથી અને કાંકરી જે વાપરવાની હોય એના ગ્રેડ પ્રમાણે કાંકરી પણ વાપરવામાં આવતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ટેન્ડરની શરતો હોય એનો ભંગ કરવામાં આવી રહ્યો છે છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઈશારે કામ થઈ રહ્યા છે। પ્રમુખ છે ધોરાજી શહેર ભાજપ। ધોરાજી શહેરમાં છેલ્લા 5-6 વર્ષ પહેલા ધોરાજી નગરપાલિકાનું શાસન કોંગ્રેસનું હતું અને ત્યારબાદ હાલમાં આ શાસન સરકારશ્રી દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર પાસે છે અને આ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપર કક્ષાએ રજૂઆત કરી અને ધારાસભ્યને સાથે રાખી અને ધોરાજીના વિકાસમાં મોટા કામ કર્યા છે। મોટા જે કંઈ કામ બાકી હતા કોંગ્રેસના શાસનમાં
એ મંજૂર કરાવી અને હાલમાં ઘણું ધોરાજીનું સારું કામ થઈ રહ્યું છે. પરંતુ ધોરાજીના શાસનમાં જે કાંઈ સારું કામ થઈ રહ્યું છે તેમાં કોંગ્રેસના મિત્રો હવનમાં હાડકા નાખી અને જે કાંઈ પણ કામ થઈ રહ્યું છે એમાં ખોટી વિગત રજૂ કરી અને કામ નબળું છે એમ કે. તો મારા મિત્રને એટલું જ કહેવાનું છે કે જે કાંઈ ખરાબ કામ, ખોટું કામ કે નબળું કામ થતું હોય તો એની સામે કાયદેસરની ઉપર રજૂઆત કરી અને પગલાં લઈ શકે છે અને તેના માટે કોર્ટમાં પણ જઈ શકે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ કોંગ્રેસનું શાસન ધોરાજી નગરપાલિકામાં હતું નહીં અને તેના માટે કોંગ્રેસના મિત્રો હવડિયા મારી રહ્યા છે અને ફરી શાસન મેળવવા માટે આ બધા કરતૂત કરે છે. અને સારું કામ ન થતું હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ઉપર કક્ષાએ રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરી શકે છે. અગાઉના કોંગ્રેસના શાસનમાં તે કોંગ્રેસના મિત્રોએ આવું બધું કૃત્ય ફંડ લેતા હોય છે ને એવું કરતા હોય છે અને તેનો ખોટો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર કરી રહ્યા છે. એ પાયા વિહોણું છે. પરંતુ અગાઉના જે કાંઈ નગરપાલિકા હતી અને તેઓ જે કાંઈ ફંડ ઉઘરાવતા અને તેના હિસાબે અત્યારે એને ફંડ નહીં મળતું હોય તેના હિસાબે ભાજપના ઉપર આક્ષેપ નાખી રહ્યા છે. મિત્રો કોંગ્રેસના આક્ષેપ કરી રહ્યા છે એ પાયા વિહોણા છે અને એ તદ્દન ખોટી વાત છે. પરંતુ ધોરાજીના વિકાસ જે થઈ ગયો છે તે સારી બાબત છે અને તેમાં તેઓએ પણ સહભાગી થઈ અને સારું કામ થાય અને વધારે કામ થાય તે માટે રજૂઆત કરી અને તેની સાથે ભારતીય જનતા